હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયા છે 10 અને હું તો 7 વાગ્યાની જાગી છું. હરીનું ટિફિન બનાવી મૂક્યા છે સાઈડ પર અને આપણે ગટુને જગાડવાનું છે. તો એને જગાડી દઈએ કેમ કે મારે પુણા ગામ જવાનું છે અને નાસ્તો કરવાનો બાકી છે. ચલો આપણે નાસ્તો કરી લઈએ અને મસ્ત મજાના રેડી થઈ જાય. તો જો બેન હજી સૂતા છે, 10 વાગી ગયા છે અને મારે જવાનું છે એને પુણા ગામ લઈને અને વિટામિનના ટીપા પીવડાવવા. કેમ કે 2 વર્ષની હતી ત્યારના પાવન હતા પણ ત્યારે પીવડાવતા નહોતા, ડેટ જતી રહી ગઈ. તો મને ફોન આવ્યો હતો કે તમારા બેબીને તમે ટીપા પીવડાવી જાઓ વિટામિનના. તો આપણે સ્ક્રિપ્ટ નથી કરવાનું કઈ બી વસ્તુ એનું. તો આપણે જવાનું છે એને ઉઠાડી દો અને હું છે ને મસ્ત મજાની રેડી થઈ જાઉં. ગતુ બાબુ, એ ગતુ બાબુ, ગતુ બાબુ, ગતુ બાબુ, કેવું જશે મારો કાન? એ ઉઠીને સીધું નાની પે મારી પાસે આવે નહીં. જો જો ભાઈ, એ ગુડ મોર્નિંગ ગટુ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. હાલો હા ખાઈ લે, વાંધો નહીં હો, ખાઈ લે. એક ખાવામાં કાંઈ વાંધો નહીં. હાલ ટાટા કરી દે નાની ને, ટાટા કરી દે. હાલો ચક્કીમાં ટાટા કરી દો. ચલો ઊભી રહે, હું ખોલ દઉં. पी ले जो आकर आइसक्रीम. हाँ गुड गर्ल. अच्छा लगा? ओके. તો ગટુને એક ચમચી પીવડાવવા માટે અહીંયા પૂણા કામ જતો થતો કાંઈ ને પણ પીવડાવી દો પડે ને. જો પી હોતે ગયો ગટુ, કેમ પી ગઈ તું? આ તો જો અમે પેલા અહીંયા રહેતા હતા સનમાં, જો 7th ફ્લોર ઉપર છેલ્લે અમે અહીંયા જ રહેતા. બોલો ચટાકા પટાકા જોરિયા નીચે લઈ લે, જોરિયા અહીંયા. હા ઈ ક્યાં ખાશો ઓલા? તો 1:45 થઈ ગયો છે ને આજ તો હું વહેલા જમવા બેસી ગઈ છું. જો બટેકાનું શાક, રોટલી, છાશ ને મારા ફેવરેટ સિંગ ભજીયા. અને ગટુ જો અમે બહાર બેઠું જમે છે કે મમ્મા તું ત્યાં જમીએ, હું અહીંયા જમી લો. બોલો આવું કાંઈ નહીં, ચલો જમે તો છે ને ત્યાં બેસીને ક્યાં બેસીને હું પણ જમી લઉં. પછી મારે થોડું કામ છે, કામ પતાવીને પછી આજ તો સૂઈ જવાનું છે મસ્ત મજાનું. તો જો ગટુ મારા માથામાં માલિશ કરે છે મસ્ત મજાનું. શું કરે છો ગટુ? તો હું ઓલું ટોલા ગોચો એમાં ટોલા માથામાં જોતો દેખાઈશ કે દેખાતા તો છે ખરી ને છે ને. જો ઝીણું એવું કેવું જોવે જાઉં જોવ તો જીવડા નાખવા પડે. ઓરો રોઈ કે આમાં જીવડા નાખવા પડે. હા હું બેઠી રહી. 6 વાગી ગયા છે અને હું હજુ હમણાં જાગી છું. બપોરની સૂઈ ગઈ હતી હું ને ગટુ પણ જાગ્યું છે, ના વાગ્યું છે. હરી પણ આવી ગયા છે, કઈ ના વાગ્યા છે. મેં ચા પી લીધી છે પણ તોય મને હજી ઊંઘ આવે છે. મારે એવું લાગે ના આવું છે એટલે મને ઊંઘ ઉડી જાય. કાંઈ નહીં, ચલો કચરું કાઢવાનું, કચરું કાઢી નાખીએ પેલા. જા બાપ દીકરી બે રમે છે. 8 વાગી ગયા છે. મારે બનાવવાના છે ઢોકળા. તો ચલો હવે આપણે જઈએ ઢોકળા બનાવવા. ખાટિયા ઢોકળા મારા ફેવરિટ છે, હરીના ફેવરિટ છે. ગટુ હું કહી છું क्या स्कीम करती है? मैंने क्या किया? बोलो बोलो.
જો ખુસુર ખુસુર કર. હું છે હું બોલી નો સમજાણું. એને શું કીધું? ચાવી દ્યો, ચાવી ગાડીની ચાવી દ્યો એને. ધૂમ એ ગયું. તો 8 વાગી ગયા છે ને આપણે બનાવવાના હતા ખાટીયા ઢોકળા. તો જો મેં લસણ મરચાં અને આદુની પેસ્ટ કરી લીધી છે, કેમ કે આપણે એમાં થોડુંક નાખશું અને ઈનો નાખી દઈશું અને બાકીનું બેટર અહીંયા છે. અલગ અલગ બનાવશું એટલે બધાને ખાવાની મજા આવે. તો કાંઈ નહીં, ચલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ. તો જો મારી 2 પ્લેટ ઢોકળાની બની ગઈ છે. મસ્ત ગરમા ગરમ મેં કટ કરીને ખાશે. તો ચલો પહેલાં 2 પ્લેટ બની ગઈ છે તો હું નરી દઈ ખાઈ લઈ. બાકીના જે પપ્પા તો બહાર ગયા છે એમાં આવે એટલે મસ્ત મસ્ત ગરમા ગરમ બનાવી દઉં, કેમ કે ઠરેલા ઢોકળા કોઈને ન ભાવે. બેસી ગયા છે જમવા. અમારા ગરમા ગરમ ઢોકળા બની ગયા છે. ગટ્ટુ મમ્મી શું બનાવ્યું છે? શું બનાવ્યું? ઢોકળા. પાપાને કે પછી ફોનમાં વાત કરજો, પહેલા તો ખાઈ લો. કે જો છાશ છે, લસણની ચટણી છે, ઢોકળા છે. ગટ્ટુ લો ઢોકળા ખાઓ, ટેસ્ટ કરો ફટાફટ. હાલો ફરી ન જવા જોઈએ. પાપાને કે ટેસ્ટ તો કરો. बहुत अच्छा है, बहुत खा लो चलो अब दोनों. कैसा लगा तेरे को? थैंक यू गट्टू. તો કાંઈ નહીં, ચલો હવે આપણે જમી લઈને કઠરી જાય પાછું. ये हवारे અત્યારે હું છે મારું તો હું કહેતી હમણાં, પણ મને શું કામ કહેશો? હે આ બાયું ખેલો હારું નથી કે એ કે ગંધારો છે, એ કે ભાઈ કેલો, એ કે એને દોહમ નાખ્યો કે નહીં એનું તો હમ નાખ દો, મશીનમાં નાખ દો તો હમાય નહીં, મશીન તૂટી જાય. ગટવા ઊંડા પાણી નાખ દો. પણ મેં તારું શું બગાડ્યું છે? તું ઊંડા પાણીમાં ને ખાડીમાં ને બધે નાખતો. હે અરે વાહ હીરો ઓ તો જો આ બે ગયા છે ઢોકળા ખાવા. ખાઈ ને કે ઢોકળા ઢોકળા મારી ઠીક છે, ઢોકળા ઢોકળા મારી આમ તો ફરી ગઈ. આમ જો મનોજભાઈ આને ઓલા ગયા જન્મમાં કુતરીનો અવતાર આવશે. તમને આવશે. તો હવે તમે કમેન્ટ કરીને કે કુતરીનો અવતાર કોને આવે? મેચ કરી જતી જ્યારે તું જ્યારે આમ જો ખાવા હાટું બાદે બે આમ જોઈ. આવા આટું હું નથી વાત તો એ હોય કે એને કુતરીનો અવતાર પાકો છે એડવાન્સમાં લાગે. કોણે કીધું તું? રેવાતે ઝાડા થઈ જાતે લાય તું. તમારા માસી ટકો. તો ચલો હવે અમે જઈએ છીએ મોમાઈ સાઈડ. મારા ઘોડા તૈયાર હો ગયા. જો અમારી ગાડી રેડી થઈ ગઈ છે. આની ગાડી રેડી થઈ ગઈ છે. આ ખટારો રેડી છે. કુટિયાની ફૂટ ઓલી ફૂટકા ખટારો રેડી. ફૂટકાની ગાડી રેડી થઈ ગઈ છે. ચલો હાલો જઈએ હવે. જવા દો. તમે આવી ગયા છે ચાણક્ય ને જો બધા બેસી ગયા છે મસ્ત મજાના. અને આ એ તમે શું નાખો આમાં? તેરો હેન્ડસમ છોકરો કેમ છે? મારી જેમ હેન્ડપંપ છો? હેન્ડસમ અચ્છા હેન્ડપંપ. અચ્છા. એટલે તમને કોઈ તમારી આ પાઇપ વ્યાખ્યા પાઇપ તમને કોઈ તમારી વ્યાખ્યા આપવાની નથી કીધી કે હું હેન્ડસમ છું ને હું હેન્ડસમ. અરે એક તને મારે વાત પૂછવી છે. આ મને ગમે ત્યારે તારે મને ગમે ત્યારે મારે તને મારે યારે આવા ના પાડે ને કે મનોજભાઈ તમે નહીં જાતા તો રક્ષાબંધનના દિવસે તું આવી મારી યારે એક જગ્યાએ જવાનું છે. તું નો જાતો હરી પણ રક્ષાબંધનના દિવસે તને ભરોસો નથી. મારી વાત સાંભળ. એ હરી તું છે ને એની હારે નો જાત એનું કારણ છે રક્ષાબંધન છે ખાસ કરીને જો તને કોક રાખડી એની જગ્યાએ મારો આ દઈ દે એવા થાય ને. હા એ હાટું નહીં, મારે કામ છે એક. તું આવી તો વાત સાચી છે. તમારું કામ કેવું હોય ને બધાને ખબર. ના પાડી દીધી મેં હવે એક કાંઈ સાંભળો, મને તમે એમ બોલ્યા કે એની હાટુ એને મારો આ દઈ તમારા હાથમાં રાખડી બાંધે તો શું થઈ જાય? नहीं 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 सारुण के यहाँ कुछ तो गड़बड़ है, जरूर कोई ना कोई गड़बड़। થાય કાંઈ ન થાય પણ એનો ફાયદો ઉઠાવી લે ને. મારે એનો ફાયદો ન ઉઠાવવા દેવો ક્યાંય. બધી ખબર પડે છે બધી હો. એને એના કાંઈ હાટન ફાયદો મને ન રાખડી થાય. એનો ફાયદો બાંધી થાય. હોય હા તો તો આજ મેળ આવી ગયો એટલે હું આવ્યા. પાકું ને આવીને ફરવા. તમ તારે. આમ નહીં તારું કાંઈ કામ નથી, મારે ઓનલી ફોર હરીનું કામ છે. અને હા તું આવશે તમ તારે. કઈ જરૂર નથી. સારા જો હરી જવાનું છે આપણે વેસું. વાહ આ હું ફટાકડા ફોટે દિવાળી આવી ગઈ. દિવાળી દિવાળી આવી દિવાળી છે. આવી ગઈ. દીપાવલી આગળ
તો જો આપણે હવે આવે કે ન આવે ક્યાંય જવાનું નથી એની હારે તો બિલકુલ નહીં પણ બરાબર તને રક્ષાબંધનના દિવસે તને ભરોસો રખાય કે ન સમજવું મને નહીં. એકલુંય નથી જો જવા ભાઈઓની દેવું. બુદ્ધિ છે ને એમ પાણી નહીં. હું સાબિત કરી દઉં તો અત્યારે क्या बात है सर क्या बात है सर કઈ રીતે અત્યારે લેડી તો ત્રણ બેઠી છે હા, હા. આમ વાત કરો તો આમ વાત કરો એટલે હમણાં ખબર પડે આમ વાત કરો આપણે એક ફેરવીને ઢીકો મારી તો વયા જવાનું ઓલા આમ જો છે ને પાણી છે ભરોસો નહીં, એને ખબર છે કે હું હારી જાય આમ હારી જવાની તો વાત કાઢી દે ને હાથ. બધાને વાતો ખબર પડે થરકી વેડા કરવાની આમ કરો ને આમ હમણાં ખબર પડે આમ કરો આમ રક્ષાબંધનના દિવસે ન હોય એ દિવસે મારે લાઈન મારવામાં રજા છે મારે ખબર છે બધી હા જોઈ છે મેં તારી જમીન પર જોઈ છે હા જોઈ છે પડે ને બુદ્ધિ કેટલી કાઢે લાઈન મારવા રજા સાકા ગામમાં ઠેરો પીડ્યો કે હું આવો જ છું હારું હાલ થરકી વેડા કરતા જાઓ. હાલ પછી હાલ બોલ હાલ તું હવે હાલ બોલવા માંડ એને જવાનું નથી કેમ કે ઈ છે ને એની ગર્લફ્રેન્ડ ઓલી બેન ને કે રાખડી બાંધે હારે પછી નથી એની જવું બેન બાપા પણ વાતો તમારી કરતા બુદ્ધિ હોય. ક્યાંથી ચેક કરું છે આમ વાત કરો ઉઠી હાર માંડી કોઈ હાર નથી માની બુદ્ધિ અહીંયા છે એટલે જ અહીંયા છે. સાચી વાત. હા સમસીને બોલવા જોવે જ તે સાલું ગાડીમાં ચડી જવાના કાનનું આ ચપલું માં મોઢા ઉપર ફેંકાય. એટલે કોલેથી મળી કે નહીં, બરાબર છે અરે હું આવીશ આઈ એમ રેડી ક્યાં જવાનું નથી એમ. સાના બધા બેહો અહીંયા. કરાવવો જ પડશે કરાવી જ નાખો ને ક્યાંય જવાનું નથી. આમ ભાંગી ગયું. મારે હે ને હરી એક ગિફ્ટ લેવા જવાનું છે અરે તકો તારે આવવું જોઈએ મારી યારે મારે કોઈ એવી વસ્તુ લાવી મનોજ કે હા ઓનલી છે ને ખરાબ શબ્દો જ કાઢે એટલે હું કઈ સમજ ન પડી વાત ગાળું એમ ગાળું હા હા નવી. કેમ ગાળું એટલે હું નથી દઈ શકતો ઈ તો દે. ઈ દેખે ને મેં એક બેટ મારું ને પણ વાંધો ઈ નહીં તૂટી એને જાય. એને નહીં વાગે મને વાગે છે તો વાગે પછી તોડી નાખું એવું મારા પાસે એવી કઈ ઘરમાં વસ્તુ આવી જ ન આપણે જોઈએ સ્ટોક કરી રાખવાનું છે હાઉસફુલ ભેગે ભેગું આને ઉકે જ પડે નહીં આમ. આને પડે માર એય. ખાવાનો ઈરાદો છે માર તમારો તો ક્યારનો ખાઉં છું એટલે લાવું તો હાલો મારી યારે તમે નો આવો તો કાંઈ નહીં આપણે કઈ રખડવા જવું છે એ દિવસે કઈ ક્યાંય નથી જવાનું ઘરે હે? અહીંયા જેટલા pending છે ક્યાંય રખડવા જવાનો time જ નહીં રહે. ભાઈ તારે ઠામડા પોતા સિવાય હોય હું ન્યા તમને ये बड़ी अच्छी बात कही आप નથી કહેતી, બધાયની વાત છે. તમારે એકની વાત કરતા હોય એમ કરે. તમાર ઘર બાયું છે ને ઈ આખો દી ઠામડા પોતા કરવામાંથી દૂષ્યું નહીં આવે જ્યારે હોય તો ઠામડા પોતે પણ મારે તો અત્યારે ઈદ હોય બધાને ઘરે મહેમાન આવે તો ખવડાવવું જ ખરી ને જરૂરી નથી ઘરે ખવડાવવું હોય એની જેવા બારે ખાઈ લે ટાઈમે હા બાર ખાઈ લે કોઈ લે ખાય નહીં બાર તમારું જ ઉદાહરણ લઈ લો. કેમ આપણને કેટલું બધું જોઈ. એ ભાઈ. જાતો આ બને તો જાતો આ કરી દે તો. હું આવીશ ને તું ટેન્શન નું કરવા લેતો હા તે વાંધો નહીં પાકો ખાલી રક્ષાબંધન તું હરી ને હિંમતભાઈ આપણે ખાલી જેન્ટ્સ નું જ કામ છે સમજને વાલે કો ઈશારા કાપી समझने वाले को इशारा कॉपी हाँ કારણ કે મારે એવા કામ હોય ને બાઈ નું કાંઈ કામ ન હોય એટલે જ નથી મોકલવાના એને મને ખબર છે તમારા કામ શું હોય ભાઈઓ ખોટ પડાવો ઓ ભાઈઓ બરાબર ઓકે અપૂન સહારા બોલેंगे નહીં क्या समझने वाले को इशारा को बे ઈશારો થઈ ગયો છે હિંમતભાઈ રેડી રેડી